વાત અમદાવાદની કરીએ, જ્યાંના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ રહેશે। અમદાવાદના બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં આવતીકાલે રહેશે પાણી કાપ। તો ઘુમા અને સરખેજને પણ કાલે નહીં મળે પાણી। ટ્રંક લાઇન શિફ્ટ કરવાની કામગીરીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। 1600 મિલીમીટર વ્યાસની લાઇન શિફ્ટ કરાશે। ગુરુવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે નહીં મળે પાણી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં કેટલા દિવસ પાણી કાપ રહેશે, કઈ રીતની કામગીરી કરવામાં આવશે? જો આવતીકાલે એટલે કે બુધવારે સવારના સપ્લાય બાદ બપોરનો જે તબક્કો છે તેમાં અમદાવાદના 5 વિસ્તાર છે તેને પાણી નહીં મળે। શીલજ, બોપલ, ઘુમા, સરખેજ અને મક્તમપુરા વિસ્તાર પાણી નહીં મળે। કારણ એ છે કે જે 1600 મિલીમીટર વ્યાસની જે લાઇન છે તેને શિફ્ટ કરવા માટે નું જોડાણ કરવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ થનાર છે। અને અન્ય એક કામ છે તે સરદારનગર પાસે આવેલ ધરતી નર્સરી પાસેની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નવી જે લાઇન છે તેને હયાત લાઇનમાં જોડવા માટેની કામગીરી કરવાના કારણે આ 5 વિસ્તારો છે તેને પાણી નહીં આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નિર્ણય કરાયો છે। 13 તારીખે પાણીનો પુરવઠો છે તે ઉપલબ્ધ જથ્થા અનુસાર આપવામાં આવશે। એટલે ગણતરી અનુસાર 13મી તારીખે બપોર બાદ આ 5 વિસ્તારના જે લોકો છે તેમને રાબેતા મુજબ પાણી આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનું હાલ આયોજન છે। આભાર આપનો તમામ માહિતી બદલ।